સુરક્ષાનો સવાલ છે. પોલીસ કર્મચારી એટલા કમજોર નથી. અમે લોકો એવા કોઈ ગુંડા નથી, આતંકવાદી નથી. અમે બહુ શાંતિમાં માનવાના છીએ. આપણી પાસે પોલીસ બીજું એક વાત ખાલી કહેશું લોકોને કે એક અવાજ નહીં કરવાનો. લોકો એક અવાજ નહીં કરે એની ગેરંટી હું આપું છું. આ 15 આઈને આપો એ સારું રહેશે. નહીં પણ અમે કારણ શું મારે? અને એવું કદાચ કાનૂની એવો નિયમ હોય કે ના અંદર જ સ્વીકારાય એવો જો હોય તો મારે અંદર જ આપવું છે. એવો કોઈ નિયમ હોય કે તમે બહાર ન જ આવી શકો, ન સ્વીકાર્યું હોય, ભૂતકાળમાં તમે ના સ્વીકાર્યું હોય, તમારા કલેક્ટરે ના સ્વીકાર્યું હોય, તો મારે એવું બિલકુલ આગ્રહ નથી આપતો. ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા, ખેડૂતોના વાહનો રોકવામાં આવ્યા, પણ તેમ છતાંય ખેડૂતો પહોંચ્યા છે. પણ સવાલ એ છે કે સરકારને ડર શેનો છે? કંપનીઓ નિયમો અનુસાર કામ નથી કરતી. પોલીસ અને પ્રશાસન નિયમોનો જેને અમલ કરવાની જવાબદારી છે, નિયમોનું જેને રક્ષણ કરવાની જવાબદારી છે, એ જ ભક્ષક બનતા હોય ત્યારે પૂછવાના એ પણ છીએ કે વિન્ડ ફાર્મ કંપનીઓ જે ઊભી કરે છે ખેડૂતના ખેતરમાં, તો એ માસિક કે વાર્ષિક એ ભાડું નક્કી કરી અને એના ખેતરમાં પવનચક્કી ઊભી કરે છે. એવી જ રીતે તમારા ઘરમાં જે મોબાઈલ ટાવર ઊભો થાય છે તો એનું માસિક કે વાર્ષિક ભાડું નક્કી કરીને થતું હોય, તો અમારા ખેતરમાંથી જે વીજ લાઈન પસાર થાય છે તો એના ટાવરનું ભાડું અમને શું કામ ના મળે? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.